નમસ્કાર મિત્રો, એક નાનકડું ગામ ખૂબ જ સંપથી અને સહકારથી રહેતું ગામ. એક વખત આ ગામમાં ખૂબ જ દુઃખદ ઘટના બની. એક ગરીબ માણસના ઘરમાં આગ લાગી. આખા ગામના લોકો આગ ઓલવવા માટે પોતપોતાના ઘરમાંથી પાણી લઈ અને છાંટતા હતા. એ સમયે એક ચકીબેન પોતાના પીવાના પાણીના કુંડામાંથી ચાંચ ભરીને પણ આગ ઓલવવા માટે પાણી રેડતા હતા. એ સમયે એક ભાઈએ કહ્યું કે ચકીબેન, તમારા ચાંચથી ભરેલા પાણી વડે આગ ઓલાશે ખરી? ત્યારે ચકીબેને સરસ જવાબ આપ્યો કે હું જાણું છું કે મારી ચાંચના પાણીથી આગ ઓલવવાની નથી, પણ જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે મારું નામ આગ ઓલવવાવાળામાં આવશે, લગાવવાવાળામાં નહીં. એટલે મિત્રો, જે લોકો બીજાની આગ ઓલવવા માટે પ્રયત્ન કરે છે તેની સાથે સદાય પરમાત્મા રહે છે.